પૂર્વ કચ્છ એલસીબી પોલીસે અંજાર વિસ્તારમાં બોરવેલના કેબલ વાયર ચોરી કરતી ટોળકીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની વાડીઓમાંથી રાત્રિના સમયે બોરવેલના કેબલ વાયર અને પાણીની મોટરોની ચોરીના બનાવોમાં વધારો થતાં એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજિત ₹26,325નો મુદ્દામાલ, જેમાં તાંબાના વાયર, મોબાઈલ ફોન, પાણીની મોટર અને કેબલ કાપવાના સાધનો કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓએ અંજાર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 5 થી 6 મહિનામાં અનેક ચોરીઓ કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં સબીર શાહ, કાસમ શાહ, ભાખડ શાહ શેખ, મામદ હનીફ, ઇબ્રાહિમ શાહ, ઓસમાન શાહ શેખ, અબ્દુલ ઉર્ફે બચ્ચન, ઇસાક, ઓસમાણ કુંભાર અને ઇરફાન મામદભાઈ ઇબ્રાહિમ પિંજારાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા ટીમ દ્વારા કરવામાં આવી છે.